रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। श्री राम राम रघुनंदन राम राम, श्री राम राम भरताग्रज राम राम, श्री राम राम रणकर्कश राम राम, श्री राम राम शरणं भव राम राम, श्री रामचंद्र चरणों मनसा स्मरामि, श्री रामचंद्र चरणों वचसा गृह्णामि, श्री रामचंद्र चरणों शिरसा नमामि, श्री रामचंद्र चरणों शरणं प्रपद्ये। રામાયણ અનુસાર જ્યારે માતા કૈકેયીએ રાજા દશરથ પાસે વચન માગી પ્રભુ શ્રી રામને વનવાસ આપ્યો હતો, એ સમયે ભગવાન શ્રી રામ, માતા સીતા અને ભાઈ લક્ષ્મણની સાથે વધારે સમય ગોદાવરી નદીના તીરે પંચવટીમાં જ રોકાયા હતા. એ પંચવટીની પાવન ભૂમિમાં કાલારામ મંદિર શોભી રહ્યું છે. એમ કહેવાય છે કે માતા સીતા આ કાળા પાષાણની ગુફામાં નિવાસ કરતા હતા. કાળા પથ્થરોથી નિર્માણ હોવાથી આ મંદિરને કાળારામ મંદિર કહેવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામની મૂર્તિ પણ કાળા રંગની જ છે. એમ કહેવાય છે કે આ સ્થળે લક્ષ્મણ જતીએ રાવણની બહેન શૂર્પણખાનું નાક વાઢ્યું હતું. પૌરાણિક કથા અનુસાર 14 વર્ષના વનવાસ દરમિયાન પ્રભુ શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણજી પંચવટી વિસ્તારમાં પર્ણકુટી બનાવીને રહેતા હતા. આ એ જ સ્થળ છે જ્યાં પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણજી અને ખર અને દુષ્યંતની સાથે ભયંકર યુદ્ધ થયું હતું. અને રાવણ જ્યારે માતા સીતાનું હરણ કરીને લઈ જાય છે ત્યારે જટાયુએ રાવણ સાથે યુદ્ધ કર્યું હતું. 18મી સદીમાં મરાઠા સામ્રાજ્યના સરદાર રંગરાવ ઓઢેકરને એક દિવ્ય સ્વપ્ન આવ્યું, જેમાં તેમણે ગોદાવરી નદીમાં ભગવાન રામની કાળી મૂર્તિના દર્શન થયા. સ્વપ્નમાં જોયેલી ભગવાન રામની મૂર્તિ એ સ્થળેથી મળી આવી. તેથી મહારાષ્ટ્ર પ્રાંતના નાસિક પંથકમાં પંચવટી નજીક આ પવિત્ર સ્થળે સરદાર ગંગરાવે 1782માં આ ભવ્ય મંદિરનું નિર્માણ કરાયું હતું. આ ભવ્ય અને દિવ્ય મંદિર 74 મીટર લાંબુ અને 32 મીટર પહોળું છે. મંદિરને 40 સ્તંભ છે. એક લોકવાયકા મુજબ અહીં નાથ સાધુ સંન્યાસી નિવાસ કરતા હતા. ત્યારે અરુણા વરુણા નદીમાંથી ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રાપ્ત થઈ હતી. એ મૂર્તિની કાષ્ટના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. કાલારામ મંદિરમાં વાસ્તુકલાનો અદ્ભુત સમન્વય છે. મંદિરનું મુખ્ય શિખર 70 ફૂટ ઊંચાઈમાં ફેલાયેલું છે. 4 ભવ્ય પ્રવેશદ્વાર, ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામ, માતા સીતા અને ભગવાન લક્ષ્મણની કાળા પાષાણની ભવ્ય મૂર્તિ બિરાજમાન છે. પ્રવેશદ્વાર પર ભગવાન હનુમાનજી બિરાજે છે. રામ નવમીના પવિત્ર દિવસે અહીં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર આવે છે. કીર્તન, ભજન અને મંત્રોથી વાતાવરણ ગુંજી ઉઠે છે. ભગવાન કાલારામ મંદિરમાં આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે. ભારતીય સંસ્કૃતિનો ભવ્ય વારસો ધરાવતું પવિત્ર તીર્થ સ્થળ કાલારામ મંદિર અને ભગવાન શ્રી રામ, માતા સીતા, ભગવાન લક્ષ્મણજી અને ભગવાન હનુમાનજીને આજે આપણે ભાવથી વંદન કરીએ.